વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે યોજાશે મતગણતરીની પ્રક્રિયા। મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। સીસીટીવી કેમેરા દ્વારા ઈવીએમ પર નજર રખાઈ ત્યારે વડોદરા મનપામાં કુલ 53.34% મતદાન નોંધાયું। 74 બેઠકો પર 258 ઉમેદવારોનું ભાવિ ખુલશે। કેન્દ્ર પર વોર્ડ મુજબના રૂમની માહિતી મુકાઈ। તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ। ગઈકાલે વડોદરા મનપાની 76માંથી 74 જેટલી બેઠકો પર મતદાન યોજાયું અને કુલ 53.35% જેટલું મતદાન છે તે થયું છે। હાલ અહીંયા જે તમામ ઈવીએમ છે તેને સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવે છે। આપ જોઈ શકો છો તે રીતે પોલિટેકનિક જે કોલેજ છે ને અહીંયા આખી આજે કોર્પોરેશનની જે ચૂંટણીની મતગણતરી છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જોકે મતગણતરી કેન્દ્ર પર પોલીસનો પણ જે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે સ્ટ્રોંગ રૂમની વાત કરીએ તો સ્ટ્રોંગ રૂમમાં પણ જે સીસીટીવી કેમેરા છે તેનાથી જે ઈવીએમ મશીન છે તેની દેખરેખ પણ રાખવામાં આવી રહી છે। જે રીતે 74 બેઠકો ઉપર 258 જેટલા ઉમેદવારોએ પોતાનું જે ઉમેદવારી નોંધાવી હતી। આ જે તમામ ઉમેદવારો છે કે તેમનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે। મતગણતરી કેન્દ્ર ઉપર કયા વોર્ડમાં કઈ મતગણતરી હાથ ધરવામાં આવશે તેની તમામ જે માહિતી છે તે પણ અહીંયા બહાર મૂકવામાં આવી છે, જેથી કરીને ઉમેદવારોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। હાલ જે રીતે વાત કરીએ તો આખો જે સ્ટ્રોંગ રૂમ છે ને તેના પર સીસીટીવી કેમેરાથી નજર છે તે રાખવામાં આવી રહી છે। તમામ જે ગતિવિધિઓ છે તેની સીસીટીવીથી દેખરેખ પણ રાખવામાં આવી રહી છે। પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા સ્ટ્રોંગ રૂમ ખાતે ગોઠવી દેવામાં આવે છે અને કોઈપણ પ્રકારની જે અનિચ્છનીય બનાવ ન બને તેની પણ હાલ પોલીસ છે તે તકેદારી રાખવામાં આવી રહી છે। હાલ જે રીતે વાત કરીએ તો જે તમામ 258 જેટલા ઉમેદવારો છે કે તમામનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે। આવતીકાલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે કોને માથે જીતનો કળશ ઢોળાય છે તે જોવાનું રહેશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।